છેલ્લા 10-15 વર્ષમાં ભારતીય જનતા પક્ષે એવી ભાવનગરમાં સિસ્ટમ ઊભી કરી છે કે ભારતીય જનતા પક્ષના વેપારીઓ અને RSSવાળા એની સાથે જોડાયેલા સંગઠિત માણસો જ કમાઈ શકે અને સામાન્ય માણસ ભાવનગરનો છે આગળ વધી જ ન શકે. એટલે ભાવનગર ધીમે ધીમે ભાંગતું ગયું. ભાવનગરમાંથી બુદ્ધિશાળી માણસો, અત્યંત સ્કિલ્ડ માણસો બધા બહાર જવા માંડ્યા. એટલે કોંગ્રેસ પક્ષે, ભાવનગર શહેર કોંગ્રેસે નક્કી કર્યું છે કે ભાંગતા ભાવનગરને અમે બચાવશું અને બચાવશું એના ભાગરૂપે અમે ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાને કારણે અવ્યવસ્થા ઊભી થઈ છે પોલીસની નિષ્ક્રિયતામાં, એટલે અમે ભાવનગર શહેર કોંગ્રેસે 13 વોર્ડ પ્રમુખોના મોબાઈલ નંબર જાહેર કરશું અને એને હેલ્પલાઇન તરીકે મૂકશું. અને જો કોઈને કોઈ ગુંડા માથાભારે માણસોનો કોઈ ત્રાસ હશે આખા વિસ્તારમાં કોઈને કે પોલીસનો સહકાર નહીં હોય તો અમારા વોર્ડ પ્રમુખનો લોકો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ભાવનગરમાં ધંધા રોજગાર જળવાઈ રહે, લોકોને રોજીરોટી મળી રહે, નાના દુકાનદારો, વ્યવસાયકારો બધા રહી શકે સારી રીતે અને બધાનું સરસ ઇકોનોમી ચાલે. એટલે ભાવનગર શહેર કોંગ્રેસે આજે સંકલ્પ કરશે અહીંયા ગાંધીજી પાસે કે આવતા 1 વર્ષ સુધી શહેર કોંગ્રેસના તમામ કાર્યકરો, એના પરિવારજનો, બહેનો, ભાઈઓ, યુવાનો તમામ ખરીદી, બૂટ, ચંપલ, ઘરેણાં, સોના ચાંદીથી લઈને મિલકતની ખરીદીઓ, ઇન્વેસ્ટમેન્ટ બધું ભાવનગરમાં જ કરશું અને ભાવનગરની ઇકોનોમી ભાવનગરમાં જ રહે એવું અમે આખા ભાવનગર શહેરને અમે અપીલ કરશું. બચાવવા માટે આયોજન કરેલું હોય બાઇક રેલીનું આપણે ભાવનગર શહેરમાં ફરવાનું છે. ભાંગતા ભાવનગરને બચાવવાનું હોય ત્યારે ભાવનગર શહેરના લોકોને અપીલ કરવામાં આવે છે કે ભાવનગરને ભાંગતો બચાવીએ. સાથે મળી ભાવનગરના વેપારીઓ પણ તેથી આપણે ખરીદી કરીએ અને ભાંગતા ભાવનગરને બચાવીએ. તો આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે ભાવનગરને ભાંગતો બચાવીએ. વેપારીઓને પ્રોત્સાહન આપશે. તો આવો સાથે મળે આપણા ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત આ ભાંગતા ભાવનગર અને ભાંગતા ભાવનગરને બચાવ્યું છે. આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ. બચાવવા માટે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસના નાના અને મધ્યમ વર્ગના તમામ વેપારીઓ માટે છે સંકલ્પ માટે જોડાયેલ